જો આપણે કોઈ બર્થડે ઉજવતા હોઈએ અને એમાં જો બર્થડે કેપ ન હોય તો મજા ના આવે. તો આવો મિત્રો, આજે હું તમને બર્થડે કેપ ખૂબ ઝડપી અને સરળ રીતે બનાવતા શીખવાડું. તેમાં એક કાતર એટલે કે સીઝર, માપપટ્ટી, પેન્સિલ, કલર પેન્સિલ, કલર પેપર્સ અથવા કલરિંગ કાર્ડ પેપર્સ, સેલોટેપ અથવા ગુંદર એટલે કે ગમ જોઈશે અને એના ઉપર પાછળથી તમે ડિઝાઇન બનાવી શકો. તો ચાલો આપણે બર્થડે કેપ બનાવવાનું શરૂ કરીએ. તેમાં સૌપ્રથમ રફ વર્ક તરીકે એક કોઈપણ વ્હાઇટ પેપર લો. તેના એક ખૂણે મેજર ટેપ મૂકી આવી રીતે ગોળ આકાર આપો. હવે તે આકારને પેન્સિલ વડે આંકી લો અને કાતરથી કાપી લો. આ આપણો ફરમો તૈયાર થઈ ગયો. હવે કોઈ પણ કલરિંગ પેપર ઉપર એને મૂકીને તમે એ આકાર આપી શકો છો. હવે તેને કોઈ પણ કલર પેપર્સ અથવા કલરિંગ કાર્ડ પેપર ઉપર મૂકી આંકી લો અને કાપી લો. આવી રીતે. હવે ગોળાકાર સાઈડ સિવાયની બે સાઈડોને 1-1 ઇંચ જેટલી વાળી લો. તે બેઉ સાઈડના આ 1-1 ઇંચ વાળેલા ભાગોને ઉપરા ઉપરી સેલોટેપથી અથવા તો ગુંદર એટલે કે ગમથી ચોંટાડી દો. આવી રીતે. હવે તમે જોઈ શકો છો કે આપણી કેપ શંકુ આકારની હોય છે અને આપણો આ પેપરનો શંકુ આકાર બની ગયો છે. હવે આ જે બની આપણી કેપ એને પેન્સિલની અણી વડે એની ટોચને સિક્યોર કરી દો. જો બનેલી કેપ જો મોટી હોય આપણા ટોયઝના પ્રમાણમાં, આપણા રમકડાના પ્રમાણમાં, તો એને કાપી લો. જો કેવી સરસ આપણી કેપ તૈયાર થઈ ગઈ છે અને એની ઉપર તમે મનગમતી ડિઝાઇન દોરી શકો છો. અને લાસ્ટ હવે અમે જે બર્થડે રૂમ સજાવ્યો હતો એ, જ્યાં બધા ટોયઝ મહેફિલ સજાવીને બેઠેલા છે. તો મિત્રો છે ને આ એકદમ સરળ અને ઝડપી બર્થડે કેપ બનાવવાની રીત. તો મારા આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.